નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી એમ.આર. મેંગડે સાહેબ દ્વારા કરવામાં આવેલ। આ ઉદ્ઘાટન સમારોહમાં એ.એચ. ત્રિવેદી સાહેબ, એડિશનલ સિનિયર સિવિલ જજ રાજુલા, ડી.સી. ત્રિવેદી સાહેબ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ રાજુલા, રિઝવાન બુખારી સાહેબ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અમરેલી, એમ.એસ. સોની સાહેબ, પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ અમરેલી, એસ.આર. સિંઘ સાહેબ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ રાજુલા, યુ.એમ. ભટ્ટ સાહેબ, જોઈન્ટ સેક્રેટરી લીગલ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર, વકીલ વી.એમ. વરુ, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન રાજુલા, વકીલ મૌલિન ઠાકર, સેક્રેટરી બાર એસોસિએશન રાજુલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉદ્ઘાટન સમારોહમાં અમરેલી જિલ્લાના વકીલો પણ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લાના વકીલો દ્વારા રાજુલાના બાર એસોસિએશનના પ્રમુખ વકીલ વી.એમ. વરુને મોમેન્ટો આપી ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું। કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કોર્ટના ચાલુ સમયમાં કરવામાં આવ્યું હતું, જેથી રાઈટ સવારે 9:30 વાગ્યે ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી એમ.આર. મેંગડે સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું અને સ્વાગત સન્માન કાર્યક્રમ નિયત સમયે પૂરો કરી અને નવી કોર્ટ બિલ્ડિંગમાં સમયસર દરેક જજ સાહેબે પોતાની કોર્ટનું કામ શરૂ કરી દીધું હતું અને ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે તમામ આમંત્રિત મહેમાનો માટે ભોજન સમારંભ રાખવામાં આવેલ હતો। રાજુલામાં જૂની કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ શ્રી બી.જે. દિવાન સાહેબ દ્વારા 23 માર્ચ 1980ના રોજ કરવામાં આવ્યું હતું। ત્યારથી આ કોર્ટ ત્યાં બેસતી, સમય જતાં નવી કોર્ટ બેસો આવતી રહી અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પણ આવી। હવે આ બધી કોર્ટ નવી કોર્ટ બિલ્ડિંગમાં તારીખ 21 ડિસેમ્બર 2024ને શનિવારના રોજ ઉદ્ઘાટન બાદ નવી કોર્ટ બિલ્ડિંગમાં બેસશે। નવું કોર્ટ બિલ્ડિંગ ખૂબ જ સરસ અને મોટું સુવિધાસભર બનાવવામાં આવેલ છે। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ।